ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। નારદ ભક્તિ દર્શન એનું 62મું સૂત્ર અત્યારે ચાલે છે. આપણે એ હું બોલાવું છું, આપ બોલો, પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. મળ્યું બધાને? 62મું સૂત્ર છે. જરા ચોપડી ખુલ્લી રાખજો એટલે એમાંથી જોઈ જોઈને બોલવાનું ફાવે. ત્યાં છે, બુકો પડી છે, પાછળ પણ પડી છે. હું બોલાવું છું, આપ બોલજો. ન તત્ સિદ્ધૌ લોક વ્યવહારો હેયઃ ફરીથી. ન તત્ સિદ્ધૌ લોક વ્યવહારો હેયઃ કિંતુ ફલત્યાગઃ તત્સાધनं ચ કાર્યમેવ. આખું ફરીથી બોલીએ. ન તત્ સિદ્ધૌ લોક વ્યવહારો હેયઃ કિંતુ ફલત્યાગઃ તત્સાધनं ચ કાર્યમેવ. જો શું કહે છે, આપણે આગળ જોયું એમાં કે જે લૌકિક સુખ માટે તરસ્યો ન હોય એ જ પરમ સુખનો અધિકારી બને. તરસ્યો એટલે લાલચું. લૌકિક સુખની જેને લાલચ ન હોય એને પરમ સુખની પ્રાપ્તિ થાય, એ પરમ સુખ પ્રાપ્ત કરવાનો અધિકારી કહેવાય. હવે લૌકિક સુખ એટલે શું? 5 ઇન્દ્રિયોનું સુખ. અને એ સુખની લાલચ, નાનું નાનું સુખ, ઝીણું ઝીણું સુખ આપણે લેવા માટે, કારણ કે સુખ તો મારે જોઈએ ને, પછી નાનું આવે કે મોટું આવે. હવે ઇન્દ્રિયોનું સુખ કેવું છે? એકદમ તુચ્છ, એટલે નગણ્ય જેવું જ છે, સમજો. ખરેખર એમાંથી સુખ આવતું નથી, આપણને લાગે છે, માનો લાગે છે, હાલો, તો પણ કેવું છે? એ સુખ નિત્ય ટકવાવાળું નથી. આવતું લાગે છે અને ક્યારે જતું રહે એ પણ ખબર પડતી નથી. કોઈ પણ લૌકિક સુખ કોઈ પણ માણસ નિત્ય નિરંતર પ્રાપ્ત કરી શકે નહીં
અને પ્રાપ્ત થાય તો ભોગવી શકે પણ નહીં. માનો આપણો દીકરો અમેરિકા છે, 7 ખોટનો છે અને હજી બહુ નાની ઉંમર છે, હાઈસ્કૂલમાં ભણતો એવડો જ છે. ત્યાં કાકા કે મામા કોઈ છે એમની ઘરે ભણવા માટે ગયો છે અને ઘણા વર્ષો પછી 3-4 વર્ષ પછી આવે છે. માને કેટલો હરખ હોય ને, દીકરો આવશે એનું મને સુખ પ્રાપ્ત થશે. હવે આવે એટલે તરત ભેટી પડે મા દીકરો એકબીજાને. આને સ્પર્શનું સુખ કહેવાય. સમજો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 પ્રકારની ઇન્દ્રિયોના સુખ હોય. આ સ્પર્શનું સુખ જાણે કે સ્વર્ગ મળી ગયું એવું લાગે કે નહીં? માં ભેટી પડે, દીકરો પણ ભેટી પડે, દીકરો પણ પકડી લે, આમ જોરથી એકબીજાને દબાવી રાખે. કેટલી વાર? થોડીક વાર થાય પછી માં મૂકી દે અને દીકરો ન મૂકે તો માં ધક્કો મારે કે નહીં? મારે ને. આ લૌકિક સુખ. લૌકિક સુખ તમને સતત તમે ભેટેલા રહી શકો. સાવ નાનું બાળક છે, આખો દિવસ તમે તેડીને ફરતા હો, રાત્રે સૂતી વખતે પણ તમારા પડખામાં લઈને સૂવો, પણ પછી ઊંઘ આવે ત્યારે તો છૂટું પડી જ જવાનું છે અને આખો દિવસ તેડીને ફરી પણ ન શકાય. માતૃત્વનું સુખ છે ને એ સૌથી શ્રેષ્ઠ સુખ માનવામાં આવે છે લૌક વ્યવહારની અંદર. હવે એક નાનું બાળક છે, માં એને દૂધ પીવડાવે છે, બાળક પીવે છે, પછી માં થાકે, પછી એને આઘું કરે કે હવે બેસ એક બાજુ. કેટલી વાર એને દૂધ પીવડાવે? માય થાકી જાય ને પછી, માને પીડા થાય, માને અણગમો થાય. એટલે આ લૌકિક સુખ છે. લૌકિક સુખ સતત મળે નહીં અને સતત મળે તો ભોગવનાર એને ભોગવી શકે નહીં. તમે સંગીત સાંભળો, મજા આવી ગઈ, આહા ભજન છે, બહુ સુંદર ભજન છે. કેટલી વાર સાંભળો? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, પછી તો કંટાળો જ આવે ને. એટલે હવે કંઈક બીજી વાત કરો. ભલા માણસ બહુ હેંગળું હતો. એકની એક વસ્તુ, શબ્દ હોય, સ્પર્શ હોય, રૂપ હોય, રસ હોય, ગંધ હોય, સ્વાદ. તમને કોઈ વસ્તુનો સ્વાદ માનો કે બહુ ભાવે છે. અત્યારના જમાનામાં ઓછો ભાવે પણ આપણી પેઢીના લોકોને ભાવતો હોય. મેથીની ભાજી, આહા મજા આવી ગઈ. આમ તો કડવું કોઈ ન ભાવે પણ વડીલોને ભાવતી હોય, મને એવો ખ્યાલ છે ત્યાં. અને સવારે બપોરે સાંજે, સવારે બપોરે સાંજે 3 ટાઈમ દરરોજ મેથીની ભાજી જ તમારી સામે આવે તો હવે આ બંધ કરો. દરરોજ મેથીની ભાજી. સ્વાદ ગમે છે પણ એક ધારો સ્વાદ કોઈ એનો લઈ શકે? શબ્દ હોય, સ્પર્શ હોય, રૂપ હોય, રસ હોય, ગંધ હોય, જોવું બહુ ગમે, બહુ સુંદર દ્રશ્ય છે, પણ કેટલી વાર તમે જુઓ? 5 કલાક, અડધો કલાક, પછી હવે આનો કંઈક બદલાવો, બીજું નથી ગમતું હતું. એટલે આ છે લૌકિક સુખ. તો લૌકિક સુખની જેને લાલચ છે, આ ઝીણા સુખ આવે, થોડી વાર પૂરતા જ સુખ જ હોય, પછી સુખ જ ન હોય. એમાં જેની લાલચ છે, એમાં જેની તરસ છે, એ પરમ સુખને પામી ન શકે. પરમ સુખ કેને કહેવાય? કે જે નિત્ય નિરંતર સતત મળતું રહે તોય કંટાળો ન આવે. મને ખુશી થાય એનો કંટાળો ક્યારે આવે? મને પ્રસન્નતા થાય, રાજીપો થાય એનો કંટાળો ક્યારે આવે? ખરેખર તો હું એવું જ ઈચ્છું કે હું હંમેશા રાજી જ રહું, પણ રહી શકતો નથી, નારાજ થઈ જવાય છે. આ સંસારના વિષયો, આ પરિસ્થિતિ, આ મારા પ્રારબ્ધના પરિણામ મને રાજી રહેવા દેતા નથી. અને એના માટે જ આ સંઘર્ષ છે કે મારે હંમેશા નિત્ય નિરંતર સતત રાજી રહેવું છે. મને જે નથી રહેવા દેતા, જે પ્રતિબંધ છે, જે વિક્ષેપ કરે છે, એનાથી છૂટવું છે. એ બંધનકારક છે, એનાથી છૂટવું છે. એનું નામ મુક્તિ, એનું નામ મોક્ષ. મારા રાજીપામાં જે કાંઈ આડે આવતું હોય એ બધા જ પ્રતિબંધોથી હું છૂટી જાઉં, એનું નામ મોક્ષ. રાજીપો એટલે સુખ, આનંદ કયો, રાજીપો કયો, આ સુખ કયો, પ્રસન્નતા કયો. એનાથી વિરુદ્ધ મને જે લઈ જતું હોય અથવા એનાથી જે અવરોધ ઊભો કરતો હોય એનાથી મારે છૂટવું છે. એ મારી સમસ્યા છે, એનાથી મુક્ત થવાનું નામ મોક્ષ. તો શું કીધું? વાક્ય શું હતું? કે જે લૌકિક સુખનો તરસ્યો ન હોય એ પરમ સુખનો અધિકારી બને. હવે આપણે જો પરમ સુખના અધિકારી બનવું હોય, નિત્ય નિરંતર સ્વનું સુખ, અખંડ એક રસ આનંદ પ્રાપ્ત કરવો હોય તો શું કરવું પડે? પહેલી બાજુથી મોં ફેરવી લેવું પડે. એની લાલચમાં ફસાવવું નહીં. આવે મજાનું, તમારા પ્રારબ્ધમાં છે, આવશે, પણ એ મને મળતું જ રહે, એક નહીં તો બીજું નહીં તો ત્રીજું, મળતું જ રહે, હું ભોગવે જ રાખું, એ આશા છોડી દેવી. એવી લાલચ રાખવી નહીં. નસીબમાં છે, ભોજન તો આવવાનું જ છે, મેથીની ભાજી ભાવે છે, તમારા ભાગમાં આવવાની જ છે,
પહેલાં મૂડી ગમે ત્યારે તમારા પુણ્ય પાકશે એટલે તમને ભાવતા ભોજન મળવાના છે. તમારા પુણ્ય પાકશે એટલે તમને પ્રશંસાના શબ્દો, સુંદર મજાનું સંગીત સાંભળવા મળવાનું જ છે. પાંચેય ઇન્દ્રિયોના ભોગ તમને પ્રસન્ન કરવા માટે તમારા દરવાજે રાહ જોઈને ઊભા છે. પણ જ્યારે પ્રારબ્ધ પાકે ત્યારે અંદર આવે, ત્યાં સુધી એને વેઇટ, ત્યાં આપણું નસીબ એને રોકી રાખે. એમ કે હા જા હવે તારો વારો, હવે તું જા હવે તારો વારો. એક પછી એક ખુશી આપણા જીવનમાં આવે. એક બાજુ સુખ ઊભા હોય, સુખની લાઈન હોય, એક બાજુ દુઃખ ઊભા હોય, એની લાઈન હોય. જેનો વારો આવે એને અંદર મોકલે આપણું પ્રારબ્ધ. એટલે એ તો ક્ષણિક સુખ છે અને દુઃખે ક્ષણિક જ છે. પણ એવા સુખની જેને તરસ નથી, એવા સુખની જેને લાલચ નથી, એ પરમ સુખનો અધિકારી બને. માટે પરમ સુખના અધિકારી થવું હોય તો આ ક્ષુલ્લક સુખના આસક્ત, ક્ષુલ્લક સુખમાં આસક્ત ન થવું, એની આસક્તિ ન કરવી, એની લાલચ બહુ ન કરવી. પણ એટલે ચેતવે છે આપણને કે આવા સુખની લાલચ ન કરવી. એટલે કે લૌકિક સુખની અપ્રાપ્તિમાં જે ભક્ત છે એને વ્યગ્રતા ન કરવી જોઈએ. વ્યગ્રતા ન કરવી, ચિંતા ન કરવી, એની ફિકર ન કરવી. લૌકિક સુખની પ્રાપ્તિ ન થાય તો ચિંતા ન કરવી, વ્યગ્ર ન થવું, એની ફિકર બહુ ઝાઝી કરવી નહીં. તો કહે છે પણ જો છતાંય આવી ફિકર થઈ જતી હોય, નિષ્ફિકરતા ન રહેતી હોય, નિશ્ચિંતા ન રહેતી હોય, તો સઘળું ભગવાન પર છોડી દેવાની નિશ્ચિંતા ન હોય તો એમાં કારણ છે આપણા કર્તાપણાનો દ્રઢ ભાવ. મારું કર્તૃત્વ ન છૂટે તો નિષ્ફિકરતા ન આવે, તો ચિંતા થાય જ કે આ ન મળ્યું ને તે ન મળ્યું ને હવે આમ થશે તો શું થશે ને તેમ થશે. એ ફિકર વગરના આપણે નિષ્ફિકર ન થઈ શકીએ, નિશ્ચિંત ન થઈ શકીએ, ચિંતા રહિત ન થઈ શકીએ તો સમજવું કે મારી અંદર હજી કર્તૃત્વ દ્રઢપણે રહેલું છે. એકદમ જામેલું દ્રઢ, પથ્થર જેવું જામી ગયું છે અંદર કરતાપણું કે ભાઈ મારે હું નહીં કરું તો ક્યાંથી થશે, મારે તો કરવું જ પડે ને, હું નહીં કરું તો કોણ કરશે. એટલે બધું જલ્દી મેળવી લેવા માટેના આપણા પ્રયત્નો હંમેશા હોય છે. કોઈ પણ જાતનું સુખ જલ્દી મને મળી જાય, જલ્દી હું મેળવી લઉં, જલ્દી હું મેળવી લઉં, પછી મારો વારો નહીં આવે તો, મારા ભાગમાં નહીં આવે તો. આટલી બધી ઉતાવળ આપણે એની એટલી બધી લાલચ રહેતી હોય છે, એની એટલી બધી ફિકર રહેતી હોય છે. પણ માનો કે એની અપ્રાપ્તિ થવાની હોય તો પણ મને કોઈ ફિકર ન થાય એવું ક્યારે બને? આ સાંસારિક સુખ મને નહીં મળે તો એવી ચિંતા થાય, એવી ફિકર થાય, તો એનો અર્થ એવો કે મારી અંદર કર્તૃત્વ ભાવ છે. એવી ફિકર ક્યારે ન થાય? જો એવો કર્તૃત્વ ભાવ હોય તો શું કરવાનું? થોડું કર્તાપણાનું અભિમાન છે એ જ્યાં સુધી રહે ત્યાં સુધી આપણે આપણા સુખને, આપણી પરિસ્થિતિને, આપણા જીવનના ગમા અણગમાને ઈશ્વર ઉપર છોડી ન શકીએ કે હવે ભગવાન કરે ખરું, આપણે ચિંતા કરવાની શું જરૂર? ચિંતા કરવાને બદલે ચિંતન કરવું જોઈએ. પણ ચિંતન થતું નથી, ચિંતા થાય છે. તો એનું કારણ એ છે કે સમર્પણ થયું નથી. સંપૂર્ણ સમર્પણ થાય તો ચિંતા ન થાય. તો લૌકિક સુખની અપ્રાપ્તિમાં મને ફિકર ન થાય કે અરે આ તો મળ્યું નહીં, હવે કાલે શું થશે આપણું, કોઈ ચિંતા. એક ભાઈને એક ભક્ત હતા, પરમ ભક્ત હતા, અને બીજો માણસ હતો એ આસ્તિક તો હતો પણ એવો પરમ ભક્ત નહોતો, આપણા જેવો હતો. તો કે ભાઈ ભગવાન બધાનું પૂરું કરે છે, ભગવાન બધાનું પેટ ભરે છે. અરે શું ભગવાન બધાનું પેટ ભરે છે? આપણે કંઈ નહીં કરીએ તો આપણું પેટ થોડું ભગવાન ભરવા આવવાનો છે. તો કે આ ભરે, પણ એના માટે દ્રઢ વિશ્વાસ જોઈએ, પૂરો ભરોસો જોઈએ, પૂરું સમર્પણ જોઈએ. તો કે તમે તો ભક્ત છો જ? તો કે હા. તમને તો દ્રઢ ભરોસો છે? તો કે હા. તો તમને તો વિશ્વાસ છે કે ભગવાન તમારું પેટ ભરશે? હા. તો હાલો મારા ભેગા જંગલમાં લઈ ગયા, આ ઝાડવા ઉપર ચડીને બેસી જાઓ, ખબરદાર જો નીચે ઉતરા છો, હવે હું જોઉં છું ભગવાન તમારું પેટ ભરવા કેવી રીતે આવે છે. ઓલો ભાઈ એમ છુપાઈને દૂર બેસી ગયો, એમ નીચે ઉતરીને ક્યાંક પાછા ઘરે પહોંચી નથી જતા ને, એમ કે જો હું અહીંયા બેઠો, તમારું ધ્યાન રાખજો. કંઈ વાંધો નહીં, તો ઉપર બેઠા બેઠા ભજન કરે ભગવાનનું, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે રામ. બસ એનું ભજન કરે છે. એને જે કંઈ ભજન હોય ભગવાનનું કીર્તન કરે, ભજન કરે, અને ધીમે ધીમે એટલે ઉપાંશુ જપ
બહુ મોટેથી નહીં, મનમાં ભજન કરે. અને ત્યાંથી બરાબર એક સંઘ નીકળો. સંઘની સોરી પેલા ચોર લોકો નીકળ્યા, ડાકુ લોકો, અને ઘણો બધો ખજાનો લૂંટીને આવ્યા હતા. પછી અહીંયા ઝાડ નીચે જ્યાં ઓલો ભાઈ ઉપર ચડીને બેઠો હતો, નીચે બેઠા બધા ભાગ પાડવા માટે. તો ભાગ પાડતા તો એને વિચાર આવ્યો કે એને ભૂખ બહુ લાગી છે. તો ત્યાં જોયું તો એક પેલો સંઘ નીકળો હતો ને, એ ડાકુની બીકે ભોજન મૂકીને ભાગી ગયા હતા. પેલો ડાકુ જોયું કે અહીં કોકનું ભોજન ભાતું તો પડ્યું છે. આમ ડાકુ આવતા હતા, એની પહેલાં સંઘ આવ્યો હતો, એ જમવા બેસવાના હતા, પણ ડાકુને જોયા એટલે બધું મૂકીને કાઢ્યું હતું, બધું મૂકીને મને ભાગી ગયા. તો કે આ એના ભોજન પડ્યું, આપણા માટે જ જાણે કે છે, ખાઈ લ્યો ને. એનો પેલો એનો જે હોય ને હેડ, શું કહે એનો સરદાર, એ કે ના ખાતા નહીં, કે નક્કી આમાં કાંઈક કૂડ કપટ હશે, અહીંયા આપણા માટે ભોજન કોણ મૂકી જાય, કોકે આમાં ઝેર ભેળવું હશે, અને નક્કી તો જ અહીંયા મૂક્યું હોય, આપણને મારીને આપણું બધું ધન લઈ લેવા માટે. તપાસ કરો કોણ છે આજુબાજુમાં. તપાસ કરી તો ઉપર એક ભાઈ બેઠો છે, ઉતારો એને હેઠો. તો કે તે મૂક્યું? ના મેં નથી મૂક્યું, આમાં તે ઝેર ભેળવેલું છે. ના મેં કાંઈ ખા, હાલ ખા, નહીં તો મારી નાખી, આમ બંદૂક રાખી ખા, બધું ખા, બધું થોડું કરીને પેટ ભરીને ખા. કારણ કે એકલાથી તો ઘૂંટે નહીં, આખા સંઘનું હતું, બધું ખવડાવ્યું થોડું. બોલો આય સુધી ધરાઈ ગયું. પછી ઓલાને એમ થયું કે ના બરાબર આમાં કાંઈ નથી. પછી એ લોકોએ ખાધું અને જતા રહ્યા. પછી ઓલો ભાઈ નીકળ્યો કે આના સાચી વાત છે, ભગવાને આવીને તને છેલ્લે ડાકુએ આમ બંદૂક રાખીને જબરદસ્તી ખવડાવ્યું, ખા. અને 32 ભાતના ભોજન. બધો સંઘ નીકળો તો એ તો બધું લઈને નીકળ્યા હોય ને, જાતનું. મીઠું હોય, તીખું હોય, ખારું હોય, ખાટું હોય, બધા રસનું બધું હોય, બધું ખવડાવ્યું. આવો ભરોસો આપણને હોય નથી હોતો. આને સમર્પણ કહેવાય. આવું સમર્પણ ન હોય તો કરતાપણાનો દ્રઢ ભાવ છે એવું માનવું કે હું કરીશ તો જ થશે, નહીંતર થવાનું નથી. એમ તો થોડું પણ કર્તૃત્વનું અભિમાન રહે ત્યાં સુધી મનુષ્ય બધું જ સર્વસ્વ ઈશ્વર પર છોડી શકતો નથી. આપણે છોડીએ છીએ ભગવાન ઉપર, થોડુંક છોડીએ, થોડુંક આપણે પોતે કરીએ. એમ થોડીક વાર ભરોસો રાખીએ, પછી એમ કે કાલો નાવે કરી નાખો ને, ભગવાન તો કરે કે નહીં કરે. એમ પહેલી વાત કરી હતી ને, પેલા ભાઈને બધા પથરાઓ મારતા હતા. ભગત હતો, એને લોકો મીંડા પથરા મારવા, એટલે ભગવાન જમતા ભાગ્યા કે મારા ભગતને તકલીફ છે. એમ દરવાજે પહોંચ્યા ને ત્યાં પાછા વળ્યા કે હવે નથી જવું. કેમ? તો કે ભગતે હામો પાણો ઉપાડી લીધો કે હવે તારી ભલી તે જોઈ લે તું, હવે એ લડી લેશે. એમ આપણો ભરોસો ભગવાન પર છે, પણ આવો આટલો છે. એમ એટલે થોડુંક પણ કર્તૃત્વનું અભિમાન હોય તો મનુષ્ય પોતાનું સર્વ કાંઈ ઈશ્વર પર છોડી શકતો નથી. માટે કર્તૃત્વ અભિમાનનો ત્યાગ, એનું નામ સમર્પણ. એ પહેલી વસ્તુ છે, પહેલી શરત છે. અને છતાં જો આટલી નિશ્ચિંતતા ન આવે, સર્વસ્વનો ત્યાગ કર્યો છતાંય હજી દ્રઢતા નથી થઈ, તો શું કરવું? તો પ્રાર્થના કરવી ભગવાનને કે હે ભગવાન, આ અભિમાન કરતાપણાનું અભિમાન છે ને, આ અભિમાન અને અભિમાનને કારણે થતી ચિંતા મારાથી મટતી નથી. હવે તમે જ મટાડો. મારે આ જોતી નથી ચિંતા, અને મારે બધું અર્પણ કરવું છે, પણ મારાથી થતું નથી. મારાથી કંઈક ને કંઈક થઈ જ જાય છે, ભરોસો રહેતો નથી. માટે તમે આ બધું છોડાવો. આટલી પ્રાર્થના કરવી એટલું જ નહીં, પણ હજી છૂટ્યું નથી ત્યાં સુધી, સાથે જ્યાં સુધી સંપૂર્ણ સમર્પણ ન થઈ જાય ત્યાં સુધી નિશ્ચિંતતા થવાની નથી. ત્યાં સુધી લૌકિક મર્યાદાનું પાલન પણ કરતા રહેવું, લોક વ્યવહાર કરતા રહેવું. બધું ભગવાન પર છોડી દીધું, હવે લોક વ્યવહાર કરવાની જરૂર નથી. એવું નહીં કરવાનું. લોક વ્યવહાર કરવાનો, પણ કેવી રીતે કરવાનું એ આપણે હમણાં જે સૂત્ર બોલ્યા એમાં બતાવ્યું છે. ન તદ સિદ્ધો લોક વ્યવહાર, ન તદ સિદ્ધો એટલે કે જ્યાં સુધી નિષ્ફિકરતાની સિદ્ધિ ન થઈ જાય, નિશ્ચિતતાની સિદ્ધિ ન થઈ જાય ત્યાં સુધી લોક વ્યવહાર, લૌકિક કાર્યો, લોકાચારના કાર્યો ન હેય, એની અવગણના કરવી નહીં. લોકાચારના કાર્યો કરવા, પણ કેવી રીતે કરવા? તો કે છે કેવી રીતે કરવા? ફળ ત્યાગ, કિંતુ ફલ ત્યાગ, ફળનો ત્યાગ કરીને નિષ્કામ ભાવે તત્સાધનમ ચ કાર્યને, એની સાધના કરતા રહેવું જોઈએ. કર્મ તો કરવા, પણ નિષ્કામ ભાવે કર્મ કરવા. એટલે ફસાઈ ન જાય. કામના હશે તો પછી કામના કર્મ, પુનર્જન્મ, બધું પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ આવ્યા જ કરવાનું છે. એ ક્યારેય આ ચક્કર પૂરું થવાનું નથી. એટલે કર્મ કરવા,
પણ ફળની આશા વગર નિષ્કામ ભાવે કોઈ કામનાથી નહીં કરવાના. ભગવાને મારા ભાગે જે રોલ આપ્યો છે હું રોલ ભજવું. માનો રોલ છે તો માનો રોલ સરસ રીતે ભજવું, પાડોશીનો રોલ છે સરસ રીતે ભજવું, પણ એમાં આસક્તિ ન થાય. જીવતા મનુષ્યોમાં આસક્તિ ન થાય અને મરેલા મનુષ્યમાં મને મોહ ન થાય. અને મરેલી વસ્તુઓ, ટૂંકમાં નિર્જીવ વસ્તુઓનો મને મોહ ન થાય. તો કહે છે કે નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવા જોઈએ. જો આમાં એક શબ્દ આવ્યો, તત્ સાધનમ ચ કાર્યમેવ, તેની સાધના કરતા રહેવું. તેની સાધના એટલે કેની સાધના? નિષ્ફિકરતાની, નિશ્ચિંતતાની સાધના કરતા રહેવું. અચ્છા, નિશ્ચિંતતા કેવી રીતે પ્રાપ્ત થાય? એના માટે જે પ્રયત્ન આપણે કરીએ ને એનું નામ સાધના. નિશ્ચિંતતા, નિષ્ફિકરતા પ્રાપ્ત કરવા માટે જે કરવું પડે એ કરીએ એનું નામ એની સાધના. એને સાધવું, એને સિદ્ધ કરવું. નિશ્ચિંતતાને સિદ્ધ કરવી એનું નામ સાધના. હવે કેવી રીતે સિદ્ધ થાય? સમર્પણથી. એ તો આપણે જોયું. હવે સમર્પણ કેવી રીતે થાય? દ્રઢ શ્રદ્ધા હોય તો સમર્પણ કરીએ ને, શ્રદ્ધા જ ન હોય તો સમર્પણ ક્યાંથી કરીએ? સમર્પણ માટે શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા તો છે પણ દ્રઢ નથી. હવે દ્રઢ કરવા માટે શું કરવું? આપણને બધાને શ્રદ્ધા તો છે જ, અહીં સુધી આપણે પહોંચેલા છીએ. હવે એ શ્રદ્ધાને દ્રઢ કરવી છે. એ દ્રઢ કરવા માટે શું કરવા? શ્રદ્ધા ક્યારે દ્રઢ થાય? જ્યારે મને એ વસ્તુનું મહત્ત્વ સમજાય, ત્યારે એનું મહાત્મ્ય સમજાય. કેના ઉપર શ્રદ્ધા છે? ભગવાન ઉપર. ભગવાન ઉપરની મારી શ્રદ્ધા દ્રઢ ક્યારે થાય? જ્યારે મને ભગવાનની મહત્તા મારા ધ્યાનમાં આવે, એનું મહાત્મ્ય મને સમજાય ત્યારે. ત્યાં સુધી શ્રદ્ધા દ્રઢ થવાની નથી. તો મહત્તા કેવી રીતે દ્રઢ થાય? એટલે મહત્તા કેવી રીતે સમજાય? ભજનથી. ભજન કરવાથી. એટલે ભજન કરવું એટલે શું કરવું? આમ હરેરામ હરેરામ કરવાનું. 4 વસ્તુ કરવાની આપણે કીધી હતી, યાદ હોય તો તમને. ભજન એટલે શ્રવણ કરવું અથવા વાંચન કરવું. પહેલું શ્રવણમ, સત્સંગ કરવો, અથવા સત્સંગ ન મળે તો શાસ્ત્રો આપણા ગુરુજીએ જે આપેલા છે એનું વાંચન કરવું. પછી એ શ્રવણ કરેલું હોય એ બીજા કોઈ મળે ને સાંભળનાર, તો એને કહેવું. બોલનાર હોય ત્યારે સાંભળવું અને સાંભળનાર હોય તો બોલવું. એટલે આપણું સાંભળેલું દ્રઢ થાય. એને કીર્તન કર્યું કહેવાય. એનું કીર્તન કરવું. અને કોઈ સાંભળનારે નથી, કોઈ બોલનારે નથી, ને આપણી પાસે પુસ્તકે નથી. બસમાં જાય છે, પુસ્તક લેવાનું ભૂલી ગયા, તો શું કરવાનું? તો જે સાંભળેલું છે એનું સ્મરણ કરવું. હા, પહેલાં શાસ્ત્રમાં મેં આમ વાંચેલું, આ શાસ્ત્રમાં આમ વાંચેલું, આ શાસ્ત્રમાં આમ વાંચેલું. એ સ્મરણ કરીને પછી શું કરવું? તો કે એનું ચિંતન કરવું. આ જ વસ્તુને જ્ઞાન માર્ગની અંદર શ્રવણ, મનન, નિધિધ્યાસન એવું કહે છે. અહીંયા 4 વસ્તુ કીધી છે. શ્રવણ, પછી કીર્તન અને સ્મરણ, એ બે મનનની અંદર આવી જાય. અને ચિંતન એટલે નિધિધ્યાસન, જે ચિત્તમાં સંસ્કારને આપણે દ્રઢ કરીએ એનું નામ નિધિધ્યાસન. તો આ રીતે જો હું ચિંતન કરું, એ ક્યારે થાય ચિંતન? જો મને સ્મરણ કાંઈ હોય તો. અને સ્મરણ ક્યારે હોય? જ્યારે મેં સાંભળેલું, કોઈને કીધેલું હોય તો એ દ્રઢ થયું હોય. શ્રવણ કરેલું હોય તો. એ શ્રવણ ક્યારે થાય? એટલે આ બધું ક્યારે થાય? ભજન ક્યારે થાય? તો મને જ્યારે ભગવાનની મહત્તા સમજાય ત્યારે. ભગવાનની મહત્તા ક્યારે સમજાય? એની ભગવાનની લીલા, ભગવાનના ગુણ, ભગવાનના પરાક્રમ, ભગવાનનું નામ, ભગવાનના રૂપ, એ બધાની મહત્તા મને હોય. એનું હું શ્રવણ કરું, એટલે કે કથાનું શ્રવણ કરું તો સમજાય એની મહત્તા. અને મહત્તા સમજાય તો શ્રદ્ધા દ્રઢ બને. મારી શ્રદ્ધા દ્રઢ થાય. અને શ્રદ્ધા દ્રઢ થાય તો સમર્પણ યોગ્ય રીતે થાય. અને સમર્પણ થઈ જાય તો ચિંતા થાય નહીં. ખ્યાલ આવ્યો? એટલે જ્યાં સુધી નિશ્ચિંતતા, નિષ્ફિકરતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિષ્કામ કરતા રહીને નિષ્ફિકરતા પ્રાપ્ત કરવાની સાધના કરવી. સાધના કરવી એટલે આટલું કરવું: શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસન કરવું, આ બધું કરવું. આપણી શ્રદ્ધાને દ્રઢ કરવી, ભગવાનનું શું મહત્ત્વ છે એ બરાબર સમજવાનો પ્રયત્ન કરવો. આપણે બોલીએ તો છીએ કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, આવું બોલીએ જ છે ને. પણ એને આપણે કેટલી હદે માનીએ છીએ? બોલવા ખાતર તો બોલીએ છીએ, અને જ્યારે સવળો વાતો હોય ત્યારે માનીએ ખરા. પણ જેવો અવળો પવન શરૂ થાય એટલે મંડીએ કરવા, કેવા ભગવાન કેદી કરે કે ન કરે, શું ખબર? આપણે તો જલ્દી કરી લ્યો, આ મોકો મળ્યો છે તો જલ્દી આ લઈ લો, આ પ્રાપ્ત કરી લો, નહીંતર તો રહી જશું આપણે બધા જઈએ અને આપણે જ રહી ગયા. આવું થાય ને. તો એ શ્રદ્ધા આપણી દ્રઢ નથી. દ્રઢ એટલા માટે નથી કે મારી શ્રદ્ધા દ્રઢ ક્યારે થાય? જ્યારે મને પરમાત્માના સામર્થ્યનું મહત્ત્વ સમજાય.
એની ઉદારતાનું મહત્ત્વ સમજાય, એની કરુણા, એની દયા, એનું મને મહત્ત્વ સમજાય. એ અહેતુક કરુણા વરુણાલય છે, કોઈ હેતુ વગર તમારા ઉપર કરુણા કરનાર છે, એ જો મને સમજાય, ભગવાનનું જે મંગલમય વિધાન છે એ મને સમજાય તો થાય. ને એ સમજાય ક્યારે? શાસ્ત્રનું શ્રવણ કરવાથી, સત્સંગ કરવાથી. શ્રવણ કરો, મનન કરો, નિધિધ્યાસન કરો, મહત્ત્વ સમજાય, શ્રદ્ધા દ્રઢ થાય તો સમર્પણ થઈ જાય, સમર્પણ થઈ જાય તો ચિંતા થાય. આટલું આખી આ હાયરકી બરાબર યાદ રાખજો. અને અટલ યાદ ન રહે તો આ હું પાછો ચેનલમાં મૂકીશ ત્યારે ફરીથી આ વિડીયો સાંભળજો, 2-3 વખત સાંભળજો ખાસ. તો સમર્પણપૂર્વક નિશ્ચિતતાની સિદ્ધિ ન થઈ જાય ત્યાં સુધી લોક વ્યવહારનો ત્યાગ કરવો નહીં, એની અવગણના કરવી નહીં, કિંતુ ફળના ત્યાગપૂર્વક કર્મ કરતા રહીને નિશ્ચિતતાની સાધના કરવી. કર્મના ફળના ત્યાગપૂર્વક, ફળની પ્રાપ્તિ માટે નહીં. કર્મ કરીએ છીએ, પરમાત્માએ મને એક ચેનલમાં મૂકેલો છે, એક રોલ આપેલો છે, તો એ હું રોલ ભજવું. મને શિક્ષક બનાવ્યો હોય તો હું શિક્ષક તરીકે સરસ રીતે મારી ડ્યુટી બજાવું. પણ મને એવોર્ડ મળશે, મારા વખાણ થશે, મારી વાહવાહી થશે, એવી કોઈ અપેક્ષા ન રાખે. જે થવાનું છે તો થવાનું જ છે. તમે નોકરી કરો, પગાર તો મળવાનો જ છે. મા તરીકે, પિતા તરીકે, ભાઈ તરીકે ભગવાને આપણને જે ડ્યુટી આપી છે એ બરાબર બજાવીએ. પણ એના બદલામાં આપણે મોટે ભાગે એવું માનતા હોય, અને મોટે ભાગે લોકો જોજો આવું બોલતા હોય, ખાસ કરીને બહેનો વધારે બોલતા હોય, ભાઈઓ બોલતા હોય કે બધાયનું અમે બહુ કર્યું પણ અમારી કદર કોઈએ ના કરી. કે છે કે નહીં? બધા કોઈ આને કદર કરવાની અપેક્ષા રાખી હતી ને, તો આ તો ફળની અપેક્ષાપૂર્વકનું કર્મ થયું. તમે ડ્યુટી નથી બજાવી, તમે ફળ પ્રાપ્ત કરવા માટે કે ભાઈ તમારા વખાણ થાય, તમારી કદર થાય, એવું તમે ઈચ્છતા હતા. અને આ જગતમાં કોઈની કદર થઈ જ નથી, સમજો. કોઈની થઈ છે તે તમારી થાય. તમને એક સરસ એક ફળની વાત કરું, રમુજી. તમારે જ્યોતિષ શીખવું છે, એક મિનિટમાં આવડી જાય. એક જ મિનિટમાં તમને જ્યોતિષશાસ્ત્ર શીખવાડી દે. તમે ટ્રેનમાં જતા હોય ને, પછી જગ્યા ન મળતી હોય અથવા મળી ગયું હોય, જરાક ટાઈમ પાસ કરવું કહેવાનું, જ્યોતિષીની વાત કરી, હું તો જાણું છું જ્યોતિષ. તો કે જાણો છો? તો જુઓ ને મારું જરા. તરત માણસ લાંબો વાત કરશે. તો કે હા લાવો જોઈએ. એમ આમ જોવાનું, ગંભીરતાપૂર્વક વિચારવાનું. આપણને કાંઈ ખબર પડતી નથી, પણ શું કહેવાનું? હા બરાબર છે, તમે લોકો માટે ખૂબ કરો છો, પણ તમારી કદર નથી. હા સાચી વાત છે, મારી કોઈ કદર જ નથી કરતું, ઘરમાંય કોઈ નથી કરતું. આ બધાને આ પ્રશ્ન હોય જ. એક પણ માણસ એવો નહીં હોય કે જેને સંતોષ હોય કે મારી કદર થઈ. કેવું? તમે લોકો માટે બહુ કરો છો, પણ લોકો તમારા માટે કાંઈ કરતા, તમારી કદર નથી. પછી તમે સેકન્ડ ક્લાસના કે ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠા છો એટલે હાવ ભિખારી માણસ તો નહીં હોય. તમારા જીવનમાં મહેનત ખૂબ છે અને ફળ મળે છે પણ ટકતું નથી. પૈસો આવે છે પણ જતો રહે છે. હા એ વાત એ સાચી હો, બરાબર. આવી અમુક સામાન્ય વાતો તો હંમેશા બધાના જીવનમાં હોય જ, સમજી લો. તો એ અપેક્ષા થઈ ને, કદર કરતું નથી એટલે અપેક્ષા થઈ, ફળની અપેક્ષા થઈ. તો કે જે ફળની અપેક્ષા વગર ફળના ત્યાગપૂર્વક, કર્મફળના ત્યાગપૂર્વક કર્મ કરતા રહીને સાધન કરવું. શેનું? નિશ્ચિંતતાનું. નિશ્ચિંતતા પ્રાપ્ત થાય એના માટેની સાધના કરવી. એટલે શું કરવું? સમર્પણ કરવું. સમર્પણ બરાબર ન થાય તો શ્રદ્ધાને દ્રઢ કરવી. શ્રદ્ધા બરાબર દ્રઢ ન હોય તો શાસ્ત્રનું શ્રવણ, સત્સંગ કરવો, શ્રવણ મનન નિધિધ્યાસન કરવું. શ્રદ્ધા દ્રઢ કરવાની, પછી સમર્પણ કરવાનું, અને પછી નિશ્ચિંતતા આવી જશે. નહીં ન આવે ત્યાં સુધી લોકાચારના કાર્યો કરતા રહેવા. આપણે લોકોની વચ્ચે છીએ ને, આપણા ભાગમાં જે કંઈ આવેલું હોય એ બધું લોકાચાર, એ લોક વ્યવહારના કાર્યો આપણે ત્યાં સુધી કરવાના, ફળની આશા રાખ્યા વગર. કોઈ મારી પ્રશંસા કરશે, કોઈ મારી નોંધ લેશે, કોઈ મારું સન્માન કરશે, કોઈ મને વિસામો આપશે, ચાલો તમે બહુ કર્યું હવે અમે કરીશું, એવું કોઈ નહીં કે. તમે હાલવાની સક્ષમ નહીં હોય ને તોય તમારી પાસેથી અપેક્ષા રાખવામાં આવશે. બીજું કંઈ નહીં તો બેઠા બેઠા લહણ તો ફોલી દો. લોકો તમને મૂકશે જ નહીં. તમે જ્યાં સુધી પરિવારના આશરો છે, ભરણપોષણ છે, પરિવારનો જ્યાં સુધી તમે લાભ લો છો ત્યાં સુધી તમારા લાભના બદલામાં કંઈક ને કંઈક અપેક્ષા રાખવામાં આવશે. એમાંથી કેમ છટકી જવું એ આપણને આવડવું જોઈએ. અને બહુ પ્રેમથી, એમ પાછું કોઈને તકલીફ થાય એવી રીતે નહીં. જેમ પેલા માખણમાંથી વાળ ખેંચી લઈએ તો એમાં કંઈ તળ ન પડી જાય, એવી રીતે નીકળી જવું જોઈએ. મેં પૂર્વાશ્રમની પહેલાં વાત કરેલી તમને એકાદ વખત.
એટલે આપણે પ્રેમથી કહી દેવાનું ભાઈ મને જરા મારું આ છે એ હું કરું, તમે લોકો તમારી રીતે આનંદ કરો. એને આનંદે કરવા દેવાનું, એમાં આપણે ભાગ નહીં લેવાનો. એના આનંદમાં ભાગ લઈએ તો પાછો કામમાંય ભાગ આવે. પણ આપણે તો એ બધું જોતું હોય ને એટલે ફરજિયાત આપણી પાસેથી અપેક્ષા રાખવામાં આવે. તો કે ફળની કોઈ પણ જાતની અપેક્ષા વગર આ નિશ્ચિંતતાની, નિષ્ફિકરતાની સાધના કરતા રહેવું. કેટલો વિશ્વાસ ઈશ્વર પર હોવો જોઈએ? તો કે જુઓ, ઈશ્વર પર એટલો વિશ્વાસ થઈ જવો જોઈએ, આપણી શ્રદ્ધા એટલી દ્રઢ થઈ જવી જોઈએ કે આપણે કૂવામાં પડીએ તો એના જ ખૂણામાં પડ્યા છીએ એવું આપણને ફીલ થાય. કેને એવું થતું હતું? પ્રહલાદને પહાડ ઉપરથી ફેંકવામાં આવતો હતો, પાણીમાં ડૂબાડવામાં આવતો હતો, ગાંડા હાથીના પગમાં ફેંકવામાં આવ્યો હતો, હાથી એ પ્રણામ કરીને જતો હતો. કારણ કે એને એટલો દ્રઢ વિશ્વાસ હતો કે મને ગમે તે કરે ને હું તો ભગવાનના ખોળામાં જ છું. એટલે આપણને કોઈ કદાચ કૂવામાં કોઈ ફેંકવાનું નથી, પણ માનો કે કૂવામાં ફેંકવામાં આવે તો આપણને એવો ભાવ થવો જોઈએ કે હું તો ભગવાનના ખોળામાં છું. અને તો 100% બચી જવાય, સમજો તો બચી પણ જવાય. પણ એટલી બધી ભોગ લાલસા છે કે જેની કલ્પના ન થાય. એક ચિત્ર વચ્ચે વોટ્સએપમાં આવ્યું હતું. આમ તો આપણી આ વેદાંતની કથા છે, એક જગ્યાએ આવે છે કે એક ભાઈની પાછળ વાઘ, જંગલી પ્રાણી, એની પાછળ દોડ્યું અને એ ભાઈ ભાગ્યા. પાછળ જોતા જાય ને દોડતા જાય, પાછળ જોતા જાય ને દોડતા જાય. એમાં કૂવો આવ્યો ને એમાંથી પડ્યા. પડતા પડતા એને એક મૂળિયું હાથમાં આવી ગયું. ઝાડવા હોય ને અવાવરું કૂવો હતો, ખાડો જ ખાલી હતો, અંદર પાણી માણી નહોતું, ઊંડો હતો, અંદર પથરાઓ પડ્યા હતા અને બધું હતું. હાથમાં એ આવી ગયું. નીચે જોયું તો નીચે સાપ. હવે જો મૂકી દે તો નીચે સાપ કરડી ખાય અને ઉપર ચડી જાય તો પેલો વાઘ મૂકે નહીં. અને એ જે મૂળિયું કે ડાળી જે પકડી હતી એમાં 2 ઉંદર એ ડાળીને કાપતા હતા. ધીમે ધીમે એને કોતરતા હતા. એક કાળો ઉંદર ને એક સફેદ ઉંદર. હવે થોડીક વાર થશે તો ડાળી તો કપાઈ જ જવાની છે, ભાઈ તો નીચે પડવાનો જ છે. એની પહેલાં જો નીકળી જાય તો વાઘ ખાઈ જવાનો છે. હવે શું કરવું? હજી વિચાર કરતો તો આજુબાજુ નજર કરી, ત્યાં જોયું કે એલા મધ ટીંગાય છે અને મધમાંથી ટીપા પડે છે. એટલે આમ લાંબો છે ને જીભ લાંબી કરી, અરે કોડા મરવાનો છો, હજી ભોગ છૂટતા નથી એમ કે આ મધ થોડુંક ચાટી લો એમ. ભૂખ લાગી છે એટલે નહીં, પણ મધ જેવું મધ કેમ મુકાય એમ? બોલો, વિષયોની વાસના આવી છે. એ જે ઉપર ને નીચે હતું ને એ આપણું મોત છે. અને જે પહેલાં 2 લાલ ઉંદર કાપતા હતા ને દિવસ અને રાત છે. દિવસ અને રાત ધીમે ધીમે આપણી જિંદગી કાપતા જાય છે, કાપતા જાય છે. અને સંસારિક વિષય સુખના ટીપાઓ પડે રાખે ને આપણે લબકારા લીધે રાખીએ. ક્યારે આ ડાળ કપાઈ જશે, કાં નીચે પડીશું અને કાં પ્રયત્ન કરીને બહાર નીકળશું તો પેલો વાઘ મૂકવાનો નથી. મૃત્યુ નિશ્ચિત છે અને છતાંય ભોગ વાસના છૂટતી. એટલે જે જગ્યાએ છીએ એ જગ્યાએ આપણા ભાગે આવતી ભૂમિકા ભજવીએ. કાંઈ ન હોય તો આપણે માણસ તો છીએ ને, તો માણસ તો થઈ શકીએ કે નહીં? માનવતા તો